વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે નર પ્રજનન તંત્રની અંદર સહાયક પ્રજનન ગ્રંથિઓ વિશે શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બો યુરેથ્રલ ગ્રંથિ વિશે ભણી ગયા. આજના લેક્ચરની અંદર આપણે નરના બાહ્ય જનનાંગ એટલે કે શિશ્નની રચના અને શુક્રપિંડની અંદર શુક્રકોષ જનનની પ્રક્રિયા એટલે કે શુક્રકોષનું નિર્માણ કેવી રીતે થશે એના વિશે વાત કરવાની છે. તો પહેલા આપણે વાત કરી લઈએ નરના બાહ્ય જનનાંગ તરીકે શિશ્ન એટલે કે પેનિસ. તો શિશ્ન જે છે નરમાં આવેલ બાહ્ય જનનાંગ છે. જે વિશિષ્ટ પેશીનું બનેલું છે, જે ઇરેક્ટાઇલ ટિશ્યુ વિશિષ્ટ પેશીનું બનેલું છે. કેવા પ્રકારની પેશી? તો કે જે ઉત્થાન માટે જરૂરી છે. વિશિષ્ટ પ્રકારની પેશીનું બનેલું છે જે ઉત્થાન માટે જરૂરી છે. આપણે બોલશું ઉત્થાન પેશી, ઇરેક્ટાઇલ ટિશ્યુ. તો ઇરેક્ટાઇલ ટિશ્યુ ધરાવે છે. ત્યાર પછી શિશ્નનો આગળનો ભાગ જે છે એને બોલવામાં આવે છે શિશ્નાગ્ર એટલે કે ગ્લેન પેનિસ. અને આ જે આગળનો ભાગ છે એને આપણે બોલશું ગ્લેન પેનિસ. એની ઉપરના ભાગે તેના ઉપર પાતળી ત્વચાનું આવરણ આવેલું હશે. તેની ઉપર પાતળી ત્વચાનું આવરણ આવેલું છે અને આ ત્વચાને બોલવામાં આવે છે અગ્ર ત્વચા, ફોરસ્કિન. અગ્ર ત્વચા, ફોરસ્કિન અથવા બોલશું આપણે પ્રીપ્યુસ. બરોબર છે. તો શિશ્ન જે છે એ ઇરેક્ટાઇલ ટિશ્યુ ધરાવે છે, ઉત્થાન પેશી ધરાવે છે. આગળના ટોચના ભાગને આપણે બોલશું ગ્લેન પેનિસ અને ટોચના ભાગની ફરતે પાતળી ત્વચાનું આવરણ આવેલું હશે જેને આપણે બોલશું અગ્ર ત્વચા અથવા તો પ્રીપ્યુસ અથવા તો ફોરસ્કિન. હવે એના આડછેદની વાત કરીએ. ટીએસ તમે લ્યો, શિશ્નનો તમે ટીએસ લ્યો તો તે અંદરની તરફ તમે જોવા જાઓ તો આંતરિક રીતે, હવે આપણે આકૃતિ પણ દોરશું. આંતરિક રીતે તે ત્રણ વાદળી સદૃશ્ય પેશીની બનેલી નળાકાર કોટરો ધરાવે છે. આંતરિક રીતેની વાત કરું છું. આંતરિક રીતે તે ત્રણ વાદળી સદૃશ્ય પેશીની બનેલી નળાકાર કોટરો ધરાવે છે. ત્રણ વાદળી સદૃશ્ય નળાકાર કોટરો ધરાવે છે. એમાંથી બે કોટર જે છે એ પૃષ્ઠ બાજુએ હશે. ટીએસ આપણે દોરીએ. શિશ્નનો આડ છે. તો આ જે છે એ પૃષ્ઠ બાજુ છે. આ થશે વક્ષ બાજુ અને અંદરની તરફ એ ત્રણ કોટર ધરાવે છે. બે કોટર જે છે એ પૃષ્ઠ બાજુએ હશે જેને બોલવામાં આવે છે કોર્પસ કેવેનોઝા. આ રીતે બે કોટર, એક અને બે. તો બે કોટર કઈ બાજુએ કીધી છે? પૃષ્ઠ બાજુએ હશે. અને આ બે કોટર જે પૃષ્ઠ બાજુએ છે એને બોલવામાં આવે છે, અંગ્રેજીમાં નામ યાદ રાખવાનું છે, કોર્પોરા કેવેનોઝા.
કોર્પોરા કેવેનોઝા। એક કોટર વક્ષ બાજુએ હશે, બરાબર। એક કોટર વક્ષ બાજુએ, બરોબર છે। અને આ કોટરને બોલવામાં આવે છે કોર્પસ સ્પોન્જિયોસમ। બે કોટર પૃષ્ઠ બાજુ જેને આપણે બોલશું કોર્પસ કેવેનોઝા અને એક કોટર વક્ષ બાજુને આપણે બોલશું કોર્પસ સ્પોન્જિયોસમ। એમસીક્યુ માટે યાદ રાખવાનું છે જે વક્ષ બાજુની કોટર જે છે ઇટ ઇઝ કોર્પસ સ્પોન્જિયોસમ, બરોબર। તો આ કોર્પસ સ્પોન્જિયોસમ કોટરની અંદરથી મૂત્રજનન વાહિની પસાર થાય છે। આ કોટરમાંથી મૂત્રજનન વાહિની પસાર થશે અને બાકીની જે બે કોટર જે છે એ પોતાની અંદર જે છે શું ધરાવે છે તો કે બ્લડ વેસલ્સ, રુધિર વાહિનીઓ ધરાવે છે। અને જ્યારે આ રુધિર વાહિનીઓમાં રુધિરનો ફ્લો વધે એટલે કોટરો ભરાય છે બ્લડથી। જ્યારે કોટરો જે છે કોટરો જ્યારે બ્લડથી ભરાશે ત્યારે શું થશે? ઉત્થાન થશે, એટલે કે ઇરેક્ટાઇલ પોઝિશન જે છે શિશ્નની અંદર આવે છે। શિશ્નની અંદર ઉત્થાનની પ્રક્રિયા થાય છે। તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે। નરમાં આવેલ બાહ્ય જનનાંગ છે જે વિશિષ્ટ પેશીનું બનેલું છે જેને આપણે બોલશું ઇરેક્ટાઇલ ટિશ્યુ। આગળનો ભાગ આપણને ઘણીવાર પૂછાઈને બોલવામાં આવે છે શિશ્નાગ્ર ગ્લેન્ડ પેનિસ અને તેના ઉપર પાતળી ત્વચાનું આવરણ જેને આપણે બોલશું અગ્ર ત્વચા ફોરસ્કિન અથવા તો પ્રીપ્યુસ। ટીએસ ની વાત કરી, 3 વાદળી સદસ્ય કોટરો ધરાવે છે। બે કોટર જે છે એ ઉપર એટલે કે પૃષ્ઠ બાજુએ છે જેને આપણે બોલશું કોર્પસ કેવેનોઝા। એક કોટર વક્ષ બાજુએ છે જેને આપણે બોલશું કોર્પસ સ્પોન્જિયોસમ। એની અંદરથી મૂત્રજનન વાહિની પસાર થાય। ઉપરની બે કોટરોની અંદર રુધિર વાહિનીઓ છે। જ્યારે આ રુધિર વાહિનીની અંદર બ્લડ ભરાય ત્યારે ઉત્થાન થાય છે, એટલે કે ઇરેક્ટાઇલ પોઝિશન જે છે શિશ્નની અંદર આવે છે। તો આ વાત થઈ ગઈ આપણે નરના બાહ્ય જનનાંગ તરીકે શિશ્નની। તો નર પ્રજનન તંત્રની તમામ રચનાઓ, શુક્રપિંડની આંતરિક રચના, શુક્રપિંડની અંદર શુક્રોત્પાદક નલિકા, ત્યાં શુક્રકોષ બને, શુક્રોત્પાદક નલિકાની આંતરિક રચના આપણે ભણી ગયા। ત્યાં બનેલા શુક્રકોષ રિટેટેસ્ટિસ એટલે કે શુક્રપિંડ જાલિકામાં જશે, ત્યાંથી શુક્રવાહિકામાં જશે, ત્યાંથી અધિવૃષણ નલિકા, ત્યાંથી શુક્રવાહિની, શુક્રવાહિનીમાંથી મૂત્રજનન વાહિની અને મૂત્રજનન વાહિનીમાંથી મૂત્રજનન વાહિની સ્વરૂપેનો બહારની બાજુ નિકાલ થશે। તો નર પ્રજનન તંત્રની તમામ આંતરિક રચનાઓ આપણે ભણી ગયા। હવે શું ભણવાનું છે તો શુક્રોત્પાદક નલિકાની આંતરિક રચના પણ આપણે ભણી ગયા। અને મેં તમને કીધું તો એમ કે ભાઈ શુક્રોત્પાદક નલિકાની અંદર શુક્રકોષનું નિર્માણ થાય તો આજે આપણે ભણવાનું છે શુક્રકોષ જનન। કેવી રીતે શુક્રોત્પાદક નલિકાની અંદર શુક્રકોષનું નિર્માણ થશે તો શુક્રકોષ જનન જેને આપણે અંગ્રેજીમાં બોલશું સ્પર્મેટોજેનેસિસ। શુક્રકોષ જનનની પ્રક્રિયા એટલે કે સ્પર્મેટોજેનેસિસ। તો શું દેશું તો કે શુક્રપિંડની અંદર શું છે તો કે શુક્રોત્પાદક નલિકાઓ સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ। તો શુક્રપિંડની અંદર આવેલી શુક્રોત્પાદક નલિકાની અંદર આવેલા જનન અધિચ્છદીય કોષો શુક્રોત્પાદક નલિકાની અંદર એટલે કે શુક્રપિંડની અંદર આવેલા જનન અધિચ્છદીય કોષ જેની પ્લોઇડી 2n છે એમાંથી જનન અધિચ્છદીય કોષમાંથી શુક્રકોષના નિર્માણની પ્રક્રિયાને શું બોલવામાં આવે છે શુક્રકોષ જનન। કે શુક્રપિંડની અંદર આવેલી છે શુક્રોત્પાદક નલિકાઓ અને આ શુક્રોત્પાદક નલિકાની અંદર આવેલા જનન અધિચ્છદીય કોષોમાંથી શુક્રકોષના નિર્માણની પ્રક્રિયાને આપણે બોલશું શુક્રકોષ જનન। બે સ્ટેપમાં થશે। પહેલું સ્ટેપ જે છે એ જનન અધિચ્છદીય કોષમાંથી પ્રશુક્રકોષનું નિર્માણ અને સ્ટેપ નંબર 2 પ્રશુક્રકોષ માંથી પરિપક્વ શુક્રકોષનું નિર્માણ।
પ્રશુક્રકોષમાંથી પરિપક્વ શુક્રકોષનું નિર્માણ। અને આ ઘટનાને આપણે શું બોલતા હતા? અગાઉ આપણે વાત કરી, આ ઘટનાને બોલવામાં આવે છે શુક્ર કાયાંતરણ। શુક્ર કાયાંતરણ અંગ્રેજીમાં બોલવામાં આવે છે સ્પર્મિયો, યાદ રાખજો, સ્પર્મિયોજેનેસિસ। તો શુક્રપિંડની અંદર આવેલી શુક્રોત્પાદક નલિકાઓ જે છે, બરોબર, શુક્રોત્પાદક નલિકાઓની અંદર આવેલા જનન અધિચ્છદીય કોષોમાંથી શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા એટલે કે સ્પર્મેટોજેનેસિસ। પણ બે સ્ટેપમાં આપણે સમજશું કે પહેલા જનન અધિચ્છદીય કોષો જે છે એમાંથી પ્રશુક્રકોષનું નિર્માણ થશે અને પ્રશુક્રકોષ બની ગયા બાદ પ્રશુક્રકોષમાંથી પરિપક્વ શુક્રકોષનું નિર્માણ થશે, એને આપણે બોલશું શુક્ર કાયાંતરણ એટલે કે સ્પર્મિયોજેનેસિસ। નેક્સ્ટ વાત કરીએ નિયંત્રણ, કે ભાઈ શુક્રકોષ જનનની પ્રક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો યાદ રાખવાનું છે FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન દ્વારા થાય। FSH જે છે, બરોબર છે, આપણે FSH ના કામ ભણી ગયા। FSH જે છે પરીક્ષામાં પૂછાઈ ગયેલું MCQ છે। શુક્રકોષ જનનની પ્રક્રિયા પ્રેરે છે। શુક્રકોષ જનનની પ્રક્રિયા પ્રેરવા માટે જવાબદાર કોણ છે? તો કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન પ્લસ આપણે વાત કરી ગયા હતા કે FSH જે છે એ સર્ટોલી સેલ્સ ઉપર કામ કરે અને સર્ટોલી સેલ્સ માંથી કોનો સ્ત્રાવ કરાવે? ઇનિબિન। અને આમ પણ પૂછે FSH ના સ્ત્રાવને અવરોધે છે કોણ? તો કે ઇન્હિબિન। અને એ સિવાય ચોક્કસ પ્રકારના કારકો, એવો શબ્દ NCERT માં વાપરેલો છે, ચોક્કસ પ્રકારના કારકો જે શુક્રકોષ જનનની ઘટના માટે જરૂરી છે, બરોબર। તો શુક્રકોષ જનનની પ્રક્રિયાનું નિયંત્રણ FSH અને અમુક કારકો દ્વારા થાય કે જે શુક્રકોષ જનનની પ્રક્રિયા માટે જરૂરી હોય છે, બરોબર છે। તો પહેલું સ્ટેપ આજે આપણે ભણવાનું છે, ભણવાનું એક સ્ટેપ ભણશું। તો પહેલું સ્ટેપ કયું છે? તો કે શુક્રપિંડની અંદર આવેલા જનન અધિચ્છદીય કોષમાંથી પ્રશુક્રકોષનું નિર્માણ। તો એના ત્રણ તબક્કા છે। ત્રણ તબક્કા છે। તબક્કો નંબર 1 ગુણન તબક્કો, મલ્ટીપ્લિકેશન ફેઝ। ગુણન તબક્કો, મલ્ટીપ્લિકેશન ફેઝ। બીજો જે છે વૃદ્ધિ તબક્કો, ગ્રોથ ફેઝ। ત્રીજો જે છે એ છે પરિપક્વન તબક્કો, મેચ્યુરેશન ફેઝ। મેચ્યુરેશન ફેઝ। તો આપણે ભણી રહ્યા છીએ શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા। તો પહેલા મેં શું કીધું? જનન અધિચ્છદીય કોષમાંથી પહેલા કોનું નિર્માણ થશે? પ્રશુક્રકોષનું નિર્માણ થશે। તો જનન અધિચ્છદીય કોષોમાંથી પ્રશુક્રકોષનું નિર્માણ ત્રણ તબક્કામાં, ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને પરિપક્વન તબક્કો, બરોબર। મલ્ટીપ્લિકેશન ફેઝ, ગ્રોથ ફેઝ અને મેચ્યુરેશન ફેઝ। તો અહીં આપણે આકૃતિ દોરીએ, યાદ રાખજો જનન અધિચ્છદીય કોષ, પ્લોઇડી શું થશે? પ્લોઇડી ખાસ યાદ રાખવાની છે 2n। તો આ જનન અધિચ્છદીય કોષ પહેલા કયા તબક્કામાંથી પસાર થશે? તો પહેલો તબક્કો જે છે એ છે ગુણન તબક્કો, ફર્સ્ટ ફેઝ ગુણન તબક્કો। ગુણન તબક્કો એટલે શું? તો આ જે જનન અધિચ્છદીય કોષો જે હોય એની અંદર
સંભાજન પ્રકારે વિભાજન થાય અને કોષોની સંખ્યામાં આજે વધારો થશે। મતલબ એક જનન અધિચ્છદીય કોષમાં સંભાજન પ્રકારે વિભાજન એટલે ઘણા બધા જનન અધિચ્છદીય કોષો બને, ઘણા બધા બનશે, પણ આપણે અત્યારે માત્ર શું દર્શાવશું? એક। તો જનન અધિચ્છદીય કોષોમાં પહેલો તબક્કો પૂરો થાય, ગુણન તબક્કો થશે, સંભાજન પ્રકારે વિભાજન થશે, અને જનન અધિચ્છદીય કોષોમાં સંભાજન પ્રકારે વિભાજન થઈને જે નવા કોષ જે બનશે એને આપણે બોલશું આદિ શુક્રકોષ। નામ યાદ રાખતા જજો ખાસ। અને આપણે શું બોલશું? આદિ શુક્રકોષ। પ્લોઇડી શું થશે? ટ્વેન। આદિ શુક્રકોષ પ્લોઇડી ટ્વેન। હવે આ આદિ શુક્રકોષ જે બને છે એ બીજા તબક્કામાંથી પસાર થશે। બીજા તબક્કાનું નામ છે વૃદ્ધિ તબક્કો એટલે કે ગ્રોથ ફેઝ। તો વૃદ્ધિ તબક્કામાં શું થશે? તો કે આદિ શુક્રકોષ જે છે એનું કદ વધે, મતલબ કે પોષક દ્રવ્યો એકત્રિત કરે, પોષક દ્રવ્ય એકત્રિત કરે, ક્રોમેટિન એટલે કે જનીન દ્રવ્યનું એકત્રીકરણ થાય, મતલબ કોષ જે છે એ પોષક દ્રવ્ય કોષને કારણે હવે ત્રીજા સ્ટેપની અંદર કોષમાં અર્ધીકરણ પ્રકારે વિભાજન કરવાનું છે, એટલા માટે કોષ જે છે પોષક દ્રવ્ય એકત્રિત કરશે। ત્યાર પછી મતલબ વૃદ્ધિ તબક્કા બાદ જે મળશે એને આપણે બોલશું પ્રાથમિક પૂર્વ શુક્રકોષ। ખાસ યાદ રાખજો, પ્લોઇડી દરેકની યાદ રાખતા જજો। પ્રાથમિક પૂર્વ શુક્રકોષ અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષની પ્લોઇડી થશે 2। તો જનન અધિચ્છદીય કોષમાં ગુણન તબક્કો થાય આદિ શુક્રકોષ, આદિ શુક્રકોષમાં વૃદ્ધિ તબક્કો આપણે બોલશું પ્રાથમિક પૂર્વ શુક્રકોષ। હવે એનું મહત્વનું છે આપણી માટે। હવે આની અંદર ત્રીજો તબક્કો પરિપક્વન તબક્કાની શરૂઆત થશે અને પરિપક્વન તબક્કાની અંદર પ્રાથમિક પૂર્વ શુક્રકોષની અંદર અર્ધીકરણ પ્રકારે વિભાજન થાય, બરોબર। તો આની અંદર પહેલું વિભાજન થશે, અર્ધીકરણ પ્રકારે વિભાજન થાય, બરોબર છે। એને આપણે બોલશું અર્ધીકરણ 1। પાછું તો આપણે ખબર છે અર્ધીકરણ 1 ની અંદર રંગસૂત્રની સંખ્યા અડધી થાય માટે આપણે એને અર્ધસૂત્રી ભાજન પણ બોલતા હતા। તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી શું બનશે? આ શું બની ગયા બંને? દ્વિતીય પૂર્વ શુક્રકોષ અને દ્વિતીય પૂર્વ શુક્રકોષની પ્લોઇડી થશે n, બરાબર। અર્ધીકરણ 1। હવે એટલે આપણે બોલીશું પ્રથમ પરિપક્વન વિભાજન, આમ પણ બોલી શકાય, પ્રથમ પરિપક્વન વિભાજન થશે, બરોબર। અને હવે અર્ધીકરણ 2। દ્વિતીય પરિપક્વન વિભાજન જેને આપણે બોલશું અર્ધીકરણ 2 અને અર્ધીકરણ 2 ની અંદર રંગસૂત્રની સંખ્યા જળવાય રહે માટે આપણે આને બોલશું સમસૂત્રી ભાજન। અને અહીંયા જે મળશે આને બોલવામાં આવે છે પ્રશુક્રકોષો, પ્રશુક્રકોષ। અને પ્લોઇડી શું થશે? n, બરાબર છે। તો પહેલું સ્ટેપ આપણે ભણી ગયા જનન અધિચ્છદીય કોષોમાંથી પ્રશુક્રકોષનું નિર્માણ, બરોબર છે। તો પહેલા જનન અધિચ્છદીય કોષમાં ગુણન તબક્કો થશે, આદિ શુક્રકોષ, આદિ શુક્રકોષમાં આખો એક તો ક્રમ પણ તમારે યાદ રાખવાનો છે અને દરેકની પ્લોઇડી પણ તમારે યાદ રાખવાની થશે, બરોબર છે। હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું પ્રશુક્રકોષ તો બની ગયા, પ્રશુક્રકોષમાંથી પરિપક્વ શુક્રકોષનું નિર્માણ કેવી રીતે તેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું। પણ એમસીક્યુ માટે વાત કરી લઈએ। ઘણીવાર પૂછાય છે કે તમને પૂછે કે એક જનન અધિચ્છદીય કોષ હોય કે એક આદિ શુક્રકોષ, આ પરીક્ષામાં પૂછે કે ભાઈ એક
એક આદિ શુક્રકોષમાંથી કેટલા પરિપક્વ શુક્રકોષ મળે? તો અહીંયા તમને 4 પ્રશુક્રકોષ બને છે અને આ 4 પ્રશુક્રકોષ જે છે એમાંથી તમને 4 પરિપક્વ શુક્રકોષ જે છે મળશે, પણ કઈ ઘટના થઈ ગયા બાદ? તો કે આપણે ભણી લઈશું શુક્રકાયંત્રણ બાદ. તો એમસીક્યુ તમને પૂછશે કે એક આદિ શુક્રકોષમાંથી કેટલા પરિપક્વ શુક્રકોષ મળે? તો કે 4. 4 પરિપક્વ શુક્રકોષનું નિર્માણ થશે. એક આદિ શુક્રકોષમાંથી 4 પરિપક્વ શુક્રો. એવું ને એવું તમને આવું પૂછે. એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષ આખું જોઈએ. એકમાંથી કેટલા મળ્યા? એકમાંથી 4. એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તમને કેટલા મળે? 4. એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી કેટલા પરિપક્વ શુક્રકોષ મળે? તો એકમાંથી, અહીંયા પણ એક છે, એકમાંથી કેટલા મળ્યા? 4. 4 પરિપક્વ શુક્રકોષ. હવે આગળ વધો. તમને એમ પૂછે એક દ્વિતીય પૂર્વ શુક્રકોષ, આ એક છે, આ બીજો છે. તો એક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી કેટલા પરિપક્વ શુક્રકોષ મળે? તો 2. એક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી કેટલા પરિપક્વ શુક્રકોષ મળે? તો કે 2 પરિપક્વ શુક્રકોષ. ખબર પડી ગઈ? આ એક હોય તો કેટલા મળે તમને? 2 જ મળશે. અને એક પ્રશુક્રકોષમાંથી કેટલા પરિપક્વ શુક્રકોષ મળે? તો કે 1. બરોબર, આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો એમસીક્યુ માટે શું યાદ રાખશો? એમસીક્યુ માટે ક્રમ અને એમસીક્યુ માટે દરેકની પ્લોઈડી. બરોબર, એકી કે ભાઈ આદિ શુક્રકોષની પ્લોઈડી 2n, પ્રાથમિક પૂર્વ શુક્રકોષની પ્લોઈડી 2n, દ્વિતીય પૂર્વ શુક્રકોષની પ્લોઈડી n, પ્રશુક્રકોષની પ્લોઈડી n અને પરિપક્વ શુક્રકોષની પ્લોઈડી n, એટલે કે એકકીય જે છે થશે. બરોબર, અને ક્રમ એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી કેટલા પરિપક્વ શુક્રકોષ મળે? તો કે 4. એક આદિ શુક્રકોષમાંથી કેટલા પરિપક્વ શુક્રકોષ મળે? 4. એક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી કેટલા પરિપક્વ શુક્રકોષ મળે? તો કે 2. અને એક પ્રશુક્રકોષમાંથી કેટલા પરિપક્વ શુક્રકોષ મળે? તો 1. બરોબર છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે શિશ્નની આંતરિક રચના, બરોબર, અને ત્યાર પછી મહત્વનું છે શુક્રકોષ જનનની પ્રક્રિયા એટલે કે સ્પર્મેટોજેનેસિસ. એટલે સ્પર્મેટોજેનેસિસ બીજું કાંઈ નથી, અર્ધીકરણની જ પ્રક્રિયા છે. પણ જે વસ્તુ મેં તમને કીધી યાદ રાખવાની. તો ક્યાં સુધી આપણે ભણ્યા? જનન અધિચ્છદીય કોષમાંથી પ્રશુક્રકોષનું નિર્માણ આપણે ભણ્યા. બરોબર, આ જે છે પ્રશુક્રકોષ. અને કાલના લેક્ચરની અંદર આ જે પ્રશુક્રકોષ જે છે એમાં કેવા કેવા ફેરફારો થઈ અને પ્રશુક્રકોષમાંથી પરિપક્વ શુક્રકોષનું નિર્માણ થશે. બરોબર, એ આપણે ભણશું. ની પ્રોસેસને આપણે શું બોલશું? શુક્રકાયાંતરણ એટલે કે સ્પર્મિયોજેનેસિસની ઘટના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે ભણીશું. ત્યાં સુધી લેક્ચરને વ્યવસ્થિત જોતા રહેજો. કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ડાઉટ હોય તો મને ફોન કરીને પૂછતા રહેજો. બોર્ડ વર્કની બુક બનાવતા રહેજો. જ્યાં સુધી સ્કૂલ ન ખુલે ત્યાં સુધી આપણી પાસે એક જ વિકલ્પ છે, એમ સમજીને વ્યવસ્થિત તૈયારી જે છે કરતા રહેજો. બરોબર, ડાઉટ હોય તો મને પૂછતા રહેજો. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્પર્મિયોજેનેસિસ એટલે કે પ્રશુક્રકોષમાંથી પરિપક્વ શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થશે એનો વિગતવાર અભ્યાસ જે છે એ કરીશું.